સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં જ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા મિત્રો અટેન્ડન્ટ કમ કુક વર્ગ 4ના કર્મચારીની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો આજે મિત્રો તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ। શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો હાલમાં જ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક RCB 1303/2023 વર્ગ 4ની જગ્યાનું નામ છે અટેન્ડન્ટ કમ કુક વર્ગ 4ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ જોઈએ તો શરૂ થતી તારીખ અને સમય 5/2/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે બપોરના 12 વાગ્યાથી, અને છેલ્લી તારીખ ઓનલાઈન અરજી કરવા માટેની છે 19/2/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે મિત્રો। તો આ પ્રમાણે 5/2/2024 થી 19/2/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે। ત્યારબાદ મિત્રો જે પરીક્ષા જે યોજવામાં આવશે તેનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી માર્ચ 2024માં યોજવામાં આવશે અને કુકિંગ સ્કિલ ટેસ્ટ એપ્રિલ 2024માં યોજવામાં આવશે મિત્રો। તો આ પ્રમાણે પરીક્ષાનો કાર્યક્રમ રહેશે। ત્યારબાદ મિત્રો આ હાઈકોર્ટ વર્ગ 4 કર્મચારી એટેન્ડન્ટ કમ કુકની કુલ 18 જગ્યા છે, જેમાં 5 રેગ્યુલર અને 13 જગ્યા ફિક્સ પગારથી રહેશે। જેમાં મિત્રો રેગ્યુલર જે જગ્યા છે 5 તે મિત્રો આ પ્રમાણે છે, કુલ 5 જગ્યા છે, જેમાં જનરલમાં કુલ 4 જગ્યા છે, SCBC ઉમેદવારો માટે 1 જગ્યા છે, અને મહિલાઓમાં જનરલમાં 1 જગ્યા છે, એક સર્વિસમેન માટે 1 જગ્યા છે, અને PH ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। કુલ 5 જગ્યાઓ રહેશે મિત્રો રેગ્યુલર માટે। અને ત્યારબાદ મિત્રો ફિક્સ પગાર માટે જે જગ્યાઓ છે તે કુલ 13 જગ્યા છે, જેમાં જનરલમાં પુરુષ ઉમેદવાર માટે 8 જગ્યા, ST ઉમેદવાર માટે 1 જગ્યા, SCBC ઉમેદવાર 3 જગ્યા, EWS કેટેગરી માટે 1 જગ્યા, અને ત્યારબાદ જનરલમાં મહિલા ઉમેદવાર માટે 3 જગ્યા, SCBCમાં મહિલા ઉમેદવાર માટે 1 જગ્યા, એક્સ સર્વિસમેન 3 જગ્યા, અને PH ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે અનામત। તો આ પ્રમાણે કુલ 13 જગ્યા રહેશે ફિક્સ પગાર જગ્યા માટે। ત્યારબાદ મિત્રો જે પગાર ધોરણ રહેશે તે આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો કુલ શરૂઆત મિત્રો 15,000 રહેશે રેગ્યુલર પગાર, જે 47,600 સુધી મળવાપાત્ર રહેશે। અને ફિક્સ પગારમાં જોઈએ તો ફિક્સ પગારમાં મિત્રો 14,800 રૂપિયા ફિક્સ પગાર રહેશે। તો આ પ્રમાણે પગાર ધોરણ રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો જે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે તારીખ 19/2/2024ને ધ્યાનમાં લેવામાં આવશે, અને મિત્રો ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, ઉમેદવારે રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ। આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો જે અનુભવ હોવો જોઈએ ઉમેદવાર પાસે તે આ પ્રમાણે હોવો જોઈએ, ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈપણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળો અથવા કોઈપણ સરકારી ઉપક્રમના રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો જે ઉમેદવારે મિત્રો ITI સર્ટિફિકેટ, ડિપ્લોમા ડિગ્રી ધરાવતો રસોઈ કળાનો કોર્સ કરેલો હોય તો તેને પ્રાધાન્ય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વય મર્યાદા, તો વય મર્યાદા મિત્રો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। જે છૂટછાટ મળવાપાત્ર રહેશે તે આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો મહિલા ઉમેદવારોને મિત્રો 5 વર્ષની છૂટછાટ, અનુસૂચિત જાતિ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, SCBC ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, EWS કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, અને શારીરિક અશક્ત અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો જે ફી ભરવાની રહેશે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયા ફી પ્લસ ચાર્જીસ, અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ જનરલ કેટેગરીના ઉમેદવારોએ મિત્રો 600 રૂપિયા ફી પ્લસ ચાર્જીસ, અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયા ફી પ્લસ ચાર્જીસ ફી ભરવાની રહેશે। અને આ ફી મિત્રો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે ભરી શકશો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે માળખું રહેશે તે આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો ક્રમાંક ઉપર છે કે રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે, અને ત્યારબાદ મિત્રો ખ ઉપર છે કે કુકિંગ સ્કિલ ટેસ્ટ યોજવામાં આવશે। ત્યારબાદ મિત્રો રૂબરૂ મુલાકાત દ્વારા જે ચકાસણી કરવામાં આવશે તે મિત્રો કુલ 50 ગુણની રહેશે, અને મિત્રો ઉમેદવાર ડોક્યુમેન્ટના આધારે રજૂ કરેલ શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, અને ફક્ત ઉમેદવારોને હાઈકોર્ટ દ્વારા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે મિત્રો।
અને ત્યારબાદ મિત્રો જે ઉમેદવાર રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા 40 ગુણ મેળવેલા છે તેઓને કુકિંગ સ્કિલ સ્ટેટ માટે બોલાવવામાં આવશે મિત્રો. ત્યારબાદ કુકિંગ સ્કિલ સ્ટેટ સંભવિત એપ્રિલ 2024માં યોજવામાં આવશે. અને મિત્રો આ રસોઈ બનાવવાની ક્ષમતા ચકાસવા માટે રૂબરૂ બોલાવવામાં આવશે. તેના મિત્રો 50 ગુણની રહેશે મિત્રો ટેસ્ટ. અને મિત્રો પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે કુકિંગ સ્કિલ સ્ટેટમાં ઉમેદવાર ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા પડશે મિત્રો. 50 ગુણ મેળવવા પડશે મિત્રો. ત્યારબાદ જોઈએ આગળ મિત્રો. તો મિત્રો જે પસંદગી યાદી બનાવવામાં આવશે તો મિત્રો ઉમેદવાર રૂબરૂ મુલાકાત પરીક્ષામાં કુકિંગ સ્કિલ સ્ટેટમાં મેળવેલ કુલ ગુણના 50 ગુણ મેળવેલ ગુણને ધ્યાને લઈ મેરિટ તેમજ કેટેગરીના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આ પ્રમાણે તારીખ 3 ફેબ્રુઆરી 2024ના રોજ મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા અટેન્ડન્ટ કમ કુકની કુલ મિત્રો 18 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે, જેની મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 5/2/2024 થી 19/2/2024 દરમિયાન અરજી કરી શકશે. તો જે પણ ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે સર્વ ઉમેદવારે નોંધ લેવા વિનંતી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.